يا حجة الله شكوانا إليك، يا حجة الله شكوانا إليك، أدركنا أدركنا لبيك لبيك، أدركنا أدركنا لبيك لبيك. يا حجة الله شكوانا إليك، يا حجة الله شكوانا إليك، أدركنا أدركنا لبيك لبيك، أدركنا أدركنا لبيك لبيك. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحیم. આપણા આકા હુસૈન અલૈહિ સલાતુ વસલામ પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પ્યારા નવાસા, જન્નતના જવાનોના સરદાર ફરમાવ્યું: لو حاولت واجتهدت مدى الأعصار والأحقاب لو عمرتها أن أودي شكرا واحدا من أنعمك ما استطعت. أي बारी इलाहा, अगर जो हूँ कोशिश કર્યો અને આખી જિંદગી અને અગર જો બહુ જ લાંબી જિંદગી મારી થઈ જાય અને સદીઓના સદી અગર જો હું જીવતો રહું, એ પૂરી જિંદગીના અંદરમાં ખાલી એક જ નિયામતોની શુક્રિયા હું અદા કરું તો હું નહીં કરી શકું. એ મારા બારી ઇલાહા, અગર જો એક જ નિયામતની શુક્રિયા હું અદા કરું કે જે શુક્રિયાનો ખરો હક છે, હું નહીં કરી શકું. આખી જિંદગી ઇન્સાન શુક્રિયા અદા કરતો રહે પણ તે એક નિયામતના એકીવાલામાં શુક્રિયા અદા નથી કરી શકતો. અઝીઝાને મોહતરમ, બહુ જ સમજવા જેવી ચીજ છે. આપણા આકા હુસૈન કે જેની અઝાદારી આપણે કરી રહ્યા છીએ, એ આકા આ પ્રમાણે કહી રહ્યા છે. અને આપણે બે ત્રણ શુક્રિયા એ પણ અગર જો ટેમ મળ્યો અને આપણે ફુરસત મળી ત્યારે અને આપણે એમ લેખતા હોય છે કે મેં તો બહુ જ ઘણું કરી નાખ્યું છે. પણ આપણે વિચાર કરીએ કે આકા હુસૈન અલૈહિસ્સલામ તે જ પ્રમાણે બધાય માસૂમો એમ કહેતા હતા કે યા અલ્લાહ, આખી જિંદગી અમે શુક્રિયા અદા કરીશું, પણ એક જ નિયામતના બરાબરીમાં તે શુક્રિયા અદા થયો નથી. અઝીઝાને મોહતરમ, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આપણે કહેવા માંગે છે કે તમે થોડીક શુક્રિયા અદા કરો આ બધી નિયામતો ઉપર, એ બરાબર નથી. આપણે કોશિશ કરવાની છે, પણ આપણે જેટલી શુક્રિયા અદા કરીએ તે આપણે એને ઓછું સમજીએ કે હું કાંઈ પણ ખુદાને શુક્રિયા અદા નથી કરી શક્યો, એટલા માટે આપણે એને વધારે શુક્રિયા કરવાની ધગશ થશે. પણ કોઈ ખરાબ અર્થ ના કાઢે કે અમો તો શુક્રિયા અદા નથી કરી શકતા એટલા માટે અમો શુક્રિયા નથી કરતા. એ અર્થ શૈતાની અર્થ છે અને શૈતાનના વસવસાની ફરેબ છે. આપણે ખાલી તે બે ત્રણ જે આપણી મામૂલી શુક્રિયાઓ છે તેને આપણે મોટું ન સમજીએ, પણ આટલી બધી નિયામતોના શુક્રિયામાં આપણે કોશિશ કરીએ, શુક્રિયા અદા કરીએ, પણ તે શુક્રિયાઓને આપણે ઓછું સમજીએ અને આપણે એને મોટું ન સમજીએ. ત્યાર પછી આકા હુસૈન અલૈહિસ્સલામ ફરમાવ્યું: ખુદાની નિયામતો બહુ જ ઘણી છે અને પુષ્કર છે કે જે નિયામતોને આપણે ગણી નહીં શકીએ. અને ત્યાર પછી આકા હુસૈન અલૈહિસ્સલામ ફરમાવ્યું: ખુદાવંદે કરીમનું જે અહેસાન છે ઇન્સાન ઉપર કે જે ઇન્સાનની હિદાયત માટે નબીઓને મોકલાવ્યા અને તે નબીઓ પોતપોતાની જવાબદારીઓ અદા કર્યા અને ખુદાવંદે કરીમે આ દુનિયાને ખાલી નથી મૂક્યો કે ખુદા તરફથી તે હિદાયત આપનાર અને ડરાવનાર કોઈ ન હોય. વલિકુલ્લે કૌમિન હાદ, હરેક કૌમ માટે હિદાયત કરનાર હોય છે અને હરેક કૌમમાં ખુદાવંદે કરીમ તરફથી તે નઝીર યાની કે તે બિરાવા વાળા હર કૌમમાં હોય છે. અઝીઝાને મોહતરમ, અગર જો તે માસૂમો તે જવાબદારી અદા ન કરત, સબર ન કરત, જે માસૂમો ઉપર ગાળું, તોહમતો, ખરાબ શબ્દો, કેદખાનાઓ, ઝેર, તલવાર, હાથમાં હથકડીઓ અને જે માસૂમોના રાસ્તામાં કાંટાઓ અને જે પાણો અને કચરા ફેંકવામાં આવતું હતું, અગર જો માસૂમો લોકો સબર ન કર્યા હોત, અગર જો તેઓ આ જાહિલોના ખરાબ વર્તાવ ઉપર સબર ન કર્યા હોત, તો અઝીઝાને મોહતરમ આપણે આ ટેમના અંદરમાં ક્યાં ગુમરાહીમાં ફસાયેલા હોત તે ખુદા બહેતર જાણે છે. એટલા માટે એ માસૂમોની મહેનતો અને કુરબાનીઓ ઉપર આપણે સલામ કરીએ અને તેઓ ઉપર આપણે દુરૂદ સલામ મોકલાવે. ત્રેવીસ રબીઉલ અવ્વલ, પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વિલાદત બાદ તેના દાદા જનાબે અબ્દુલ મુત્તલિબ અલૈહિસ્સલામના કહેવા મુજબ પૈગંબરના ચાચા
હઝરત અબુ તાલિબ અલૈહિસ્સલામે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જે અકીકાની રસમ છે તે અકીકા કરવામાં આવ્યું હતું કે જે અકીકો મુસ્તહબ છે. તે જ પ્રમાણે આપણા છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામની વિલાદત બાદ 7 દિવસ આ તારીખોમાં આપણા પાંચમા ઇમામ ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ જે મુસ્તહબ રસમ છે અકીકાની તે તેના ફરઝંદ ઇમામે સાદિક અલૈહિસ્સલામ સાથે આ રસમ અદા કર્યા હતા. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. زاید بگو ای روانشان بکرد محض انسا تا سرود قلبها اندر سپش سینه‌ها اندر خروش قلبها اندر سپش سینه‌ها اندر